જય શ્રી કૃષ્ણ. સવારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા દરેક ગાર્ડનમાં, સોસાયટીમાં ફ્રી યોગ ક્લાસ ચાલે છે. પણ બહેનોનો એક પ્રશ્ન હોય છે કે અમારે તો પાણી ભરવાનું હોય છે. તો હું અમદાવાદ અને ગુજરાતના ગવર્મેન્ટને વિનંતી કરવા માગું છું કે જો પાણીનો સમય ચેન્જ કરી શકો, કે સવારે અને સાંજે બેઉ ટાઈમ આવે, જેથી કદાચ બહેનો સવારે યોગ ક્લાસમાં જાય છે તો સાંજે એ લોકો પાણી ભરી શકે, કાં તો સવારના અર્લી મોર્નિંગ પાણી આવે અને પછી 8 કે 9 વાગે ફરીથી અડધો કલાક પાણી આવે. તો અમારા જે બહેનોને પ્રશ્ન હોય છે કે અમારે પાણી ભરવાનું હોય છે, પાણી જતું રહે, તો એ પ્રશ્નનો હલ થઈ શકે અને બહેનો પોતાના હેલ્થ માટે થોડો સમય સવારમાં આપી શકે. તો મારા વિડીયો થકી હું વિનંતી કરું છું કે આવી કોઈ વ્યવસ્થા થઈ શકતી હોય તો બહુ જ સારું રહેશે. કારણ કે ઘણા બહેનો છે તેઓ યોગ ક્લાસમાં જોડાય તો છે જ, ઘણી વખત એ લોકો જોડાતા નથી કારણ કે એમને એવું થાય છે કે અમે અધવચ્ચેથી નીકળી જઈએ તો કેવું લાગે, એટલે એ લોકો દૂર અમને જુએ અને પછી એ લોકો યોગ કરે. તો એવા ઘણા બધા બહેનો છે કે હું પછી લોકોને જઈને મળું અને કહું કે તમે દૂરથી કરશો, આપણે એકલવ્ય નથી બનવાનું, આપણે અર્જુન બનવાનું છે. આપણે સાથે જોડાઈ અને યોગ કરવાના છે. દૂરથી તમે જે જ્ઞાન પ્રાપ્ત કરશો, ઘણી વખતે તમને ખબર ના હોય કે તમને શું પ્રોબ્લેમ છે અને તમે કમરનો પ્રોબ્લેમ હોય ને તમે આગળ ઝૂકવાના અમે જે આસન કરતા હોઈએ તમે કરો, તમને પછી તકલીફ થઈ જાય. પછી તમને એવું થાય કે તમે યોગ કર્યા અને તમને તકલીફ થઈ. તમારે પાછળ ઝૂકવાના આસન નથી કરવાના અને એવા આસન તમે અમને જોઈને કરો છો તો તમને તકલીફ થાય. પણ પછી એ બહેનો મને એવું કહેતા હોય છે કે પણ બેન અમારે પાણીનો પ્રોબ્લેમ છે, અમારે પાણી ભરવાનું હોય અને જો અમે તમારી સાથે જોડાઈએ અને તમે અમને પછી ના જવા દો સેશન પૂરું થાય ત્યાં સુધી, કાં તો અમે જઈએ અને વચ્ચે અમે ઊભા થઈએ તો અમને સારું ના લાગે, એટલે અમે તમારી સાથે નથી જોડાતા. તો આ એક પાણીનો પ્રશ્ન છે. તો જો હલ થઈ શકતો હોય આ રીતના કે સવારે અર્લી મોર્નિંગ પાણી આવી જાય વહેલું, કાં તો પછી અડધો કલાક 8:30-9 વાગે પાણી આવે, તો વધારે બહેનો યોગ ક્લાસમાં જોડાશે. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.